મા બાપના આશીર્વાદ જેવી મોટી ધન સંપત્તિ નથી. બાળકના મનને જાણનારી મા અને ભવિષ્ય જાણનારો પિતા આ જ બે દુનિયાના મહાન જ્યોતિષ છે. બસ એમનો આદર કરશો તો ભગવાન પાસે તમારે કંઈ પણ માગવાની જરૂર નહીં પડે. સાંભળો બે અદ્ભુત અમૂલ્ય શીખરૂપી વાર્તા કહાની. એક નાનકડા ગામડાની આ વાત છે, જે ગામમાં 4 ભાઈઓ રહેતા હતા. ભાઈઓના માતા પિતામાં પિતાનું નિધન થઈ ગયું હતું. એક દિવસ 4 ભાઈઓએ મળીને વિચાર કર્યો કે આપણા પિતાની જમીન માલ મિલકતના ભાગ પાડી લઈએ. 4 ભાઈઓએ જમીન મિલકતના ભાગ પાડી લીધા. પછી મા માટે એવું નક્કી કર્યું કે 4 ભાઈઓ એક પછી એક માની સંભાળ લેશે. 1 મહિનો મા ભાઈના ઘરે, 1 મહિનો બીજા ભાઈના ઘેર, 1 મહિનો ત્રીજા અને 1 મહિનો ચોથા ભાઈના ઘેર રહેશે. પરંતુ દર્શક મિત્રો, સૌથી નાનો ભાઈ ખૂબ જ ઉમદા અને દયાળુ સ્વભાવનો હતો. તેને પસંદ ન આવ્યું કે મારા ભાઈઓએ માલ મિલકતની સાથે સાથે માને પણ વિભાજિત કરી દીધી. એટલે એણે 3 ભાઈઓને કહ્યું કે સાંભળો ભાઈઓ, મારે તમને એક અગત્યની વાત કરવી છે. જો તમે સંમત થાઓ તો હું કહું. એટલે 3 ભાઈઓએ કહ્યું કે બોલ, શું કહેવું છે? તો નાના ભાઈએ કહ્યું કે મારા હિસ્સામાં જે જમીન અને મિલકત આવી છે તે મારી માના બદલામાં તમે લઈ લો અને મને માં આપી દો. 3 ભાઈઓએ વિચાર્યું કે આનાથી મોટો મૂર્ખ આપણને નહીં મળે. આપણને તેની જમીન અને અન્ય મિલકત પણ મળે છે અને માને પણ આપણા ઘેર રાખી એની સેવા સંભાળની ઝંઝટમાંથી છુટકારો પણ મળે છે. એટલે 3 ભાઈ અને તેમની પત્નીઓ તો ખુશ થઈ ગઈ. સૌથી નાના ભાઈને તેમની માં સોંપી દીધી. નાના ભાઈએ એની માં અને પત્ની સાથે એક ઝૂંપડીમાં રહેવાનું શરૂ કર્યું. એનું મકાન, જમીન બધું તેના 3 ભાઈઓને આપી દીધું અને પછી તે તેની માની સેવા કરવા લાગ્યો. અને સમયની સાથે એક દિવસ તેની માનું અવસાન થઈ ગયું. એટલે તે માણસની પત્નીએ કહ્યું કે હવે જુઓ, તમારી માં હવે આ દુનિયામાં નથી રહ્યા અને આપણી પાસે બીજું પણ કંઈ નથી. તો તે માણસે કહ્યું કે મેં મારી માના બદલામાં મારા ભાઈઓને જમીન અને મિલકત આપી છે, કારણ કે માં દુનિયાની સૌથી મોટી સંપત્તિ છે. તેથી મેં માની સેવા કરવા મારી માને આપણી પાસે રાખી હતી. હું આ લોક અને પરલોક બંનેમાં આશીર્વાદ પામીશ. અને એક દિવસ તે વ્યક્તિને સવારમાં સપનું આવે છે અને તેણે સપનામાં જોયું કે કોઈ માણસ તેને આવીને કહે છે કે તમારા ભાગ્યમાં 1000 સોનાના સિક્કાથી ભરેલો ઘડો છે. તે ઘડો જમીનમાં દટાયેલ છે અને એ તમારા માટે જ છે. તમે જમીનમાંથી કાઢી લો. હું તમને કહી જણાવું કે તે ક્યાં દટાયેલો છે. તો તે વ્યક્તિએ પૂછ્યું કે શું તેમાં કોઈ બરકત છે, તેમાં કોઈ આશીર્વાદ છે? તો સપનામાં આવેલા માણસે ઉત્તર આપ્યો કે ના, એમાં કોઈ બરકત નથી, કોઈ આશીર્વાદ નથી. તો એ વ્યક્તિએ કહ્યું કે તો મારે ઘડો નથી જોઈતો. મારે તો તે જોઈએ છે જેમાં આશીર્વાદ હોય, ઉન્નતિ હોય. આટલું કહ્યા પછી તેની આંખ ખુલી ગઈ. તે સવારે ઉઠ્યો અને તેની પત્નીને કહે છે કે મેં આવું સપનું જોયું. તેની પત્નીએ કહ્યું કે તમે મૂર્ખામી કરી છે. તમે શું કરો છો જે મને સમજાતું નથી. તમારે હા કહી દેવી જોઈએ અને દટાયેલા ઘડાનું સરનામું પૂછવું જોઈએ. 1000 સોનાના સિક્કા મતલબ આપણું આખું જીવન જાહો જહાલીમાં પસાર થાત. તો તેણે તેની પત્નીને કહ્યું કે ના, હું એવી લાલચ નથી રાખતો. મારે તો એવું જોઈએ છે જેમાં ઉન્નતિ હોય, આશીર્વાદ હોય. તેથી મેં તેને ના પાડી. પછી બીજા દિવસે તે વ્યક્તિને ફરીવાર એવું જ સપનું આવ્યું અને સપનામાં એ જ માણસ આવીને કહે છે કે 100 સોનાના સિક્કાની પોટલી છે. જો તમે તેને લેવા ઈચ્છતા હો તો હું તેનું સરનામું આપું. પછી એણે એ જ પ્રશ્ન પૂછ્યું કે શું એમાં આશીર્વાદ, બરકત છે? તો સામેથી ઉત્તર આવ્યો કે ના, એમાં આશીર્વાદ નથી. પછી એણે એ સિક્કા લેવાની પણ ના પાડી દીધી. સવારે ઉઠ્યો ત્યારે એણે સપના વિશે પણ તેની પત્નીને બધી વાત કરી. તો તેની પત્નીએ કહ્યું કે હવે 1000 સોનાના સિક્કા પછી 100 સિક્કાનું સપનું આવ્યું, તો એ પણ તમે ના પાડી? તો કહે હા, મેં તો ના પાડી. મારે તો એ જ જોઈએ છે જેમાં આશીર્વાદ હોય, ઉન્નતિ હોય, પ્રગતિ હોય. હવે ત્રીજા દિવસે તેને ફરી વખત સપનું આવ્યું અને એ સપનામાં 2 સોનાના સિક્કાની વાત હતી. તો તેણે પ્રશ્ન પૂછ્યો કે શું તેની સાથે આશીર્વાદ છે? તો સામે બાજુથી અવાજ આવ્યો કે હા, તેમાં આશીર્વાદ છે, ઉન્નતિ છે. તો તેણે કહ્યું કે હા, હવે મને તે 2 સિક્કાનું સરનામું જણાવો અને હું તેને લઈ લઈશ. પછી સપનામાં આવનાર વ્યક્તિએ સરનામું આપ્યું કે જંગલનો એક રસ્તો, તે રસ્તામાં એક મોટું વિશાળ ઝાડ છે. ઝાડના થડથી ઉગમણી દિશામાં 3 ફૂટના અંતરે જમીનમાં 3 ફૂટની ઊંડાઈએ એ 2 સોનાના સિક્કા દાટેલ છે. સવારે ઉઠ્યા પછી એ માણસે ફરી તેની પત્નીને બધી વાત કરીને કહ્યું કે આ વખતે 2 સોનાના સિક્કાની સાથે મને આશીર્વાદ મળવાના છે. હાથમાં પાવડો અને કદાળી લઈ અને શોધવા નીકળી પડ્યો. જે નિશાન તેને સપનામાં દેખાડ્યું હતું, શોધખોળ કરતાં કરતાં તે સ્થળ પર પહોંચ્યો. ખોદીને તે 2 સોનાના સિક્કા લઈ અને તેના ઘરે પરત ફર્યો.
તેણે તેની પત્નીને કહ્યું કે આ બે સોનાના સિક્કા છે અને તે આપણા માટે અપાર આશીર્વાદ છે. આપણે ઘણા દિવસો મુશ્કેલીમાં વિતાવ્યા છે, એટલે પત્નીએ કહ્યું કે આ બે સિક્કા તો થોડા દિવસ જ ચાલશે, આપણી જરૂરિયાતો પૂરી નહીં થાય. તે માણસે તેની પત્નીને કહ્યું કે તું ચિંતા ના કર, હવે આશીર્વાદ પ્રાપ્ત થઈ ગયા છે અને એ ખુશીમાં એક સિક્કો લઈને બજારમાં જા. ઘણા દિવસો થઈ ગયા છે, માછલી ખાવી છે, માછલી લઈ આવ અને બીજું હટાણું પણ કરતી આવજે. તેની પત્ની કહે છે કે તમે તો માછલી ક્યારે ખાતા નથી, તો આજ સૌ સૂજ્યું. તેનો પતિ કહે છે કે બસ આજ મારું મન થઈ ગયું છે, તું જઈને લઈ આવ. તેની પત્ની માર્કેટમાં ગઈ, અન્ય હટાણું કરીને સાથે માછલી ખરીદીને તે ઘરે આવી અને તેના પતિએ કહ્યું કે આ માછલીને સાફ કરી રાખ, ત્યાં સુધી હું આવું છું. હું જંગલમાંથી લાકડા કાપીને લાવું. અને ત્યારબાદ તે લાકડા લેવા માટે જંગલમાં ગયો. બીજી તરફ તેની પત્નીએ માછલીને કાપી તો માછલીના પેટમાં તેણીએ બે મોતી જોયા, જે ખૂબ જ ચમકતા હતા અને અમૂલ્ય મોતી જેવા દેખાઈ રહ્યા હતા. તે આશ્ચર્યચકિત થઈ ગઈ ને વિચારવા લાગી કે આ મોતી માછલીઓના પેટમાં ક્યાંથી આવ્યા. તે સ્ત્રીએ તે મોતી સુરક્ષિત જગ્યાએ મૂકી દીધા અને એના પતિની રાહ જોવા લાગી અને વિચાર કરે છે કે મારા પતિ હાલ જંગલમાંથી પાછા ફરશે અને હું તેમને આખી ઘટના કહીશ. જ્યારે માણસ જંગલમાંથી પાછો આવ્યો ત્યારે તેની પત્નીએ તેને બધી ઘટના કહી જણાવી અને તે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું કે આ મોતી ખૂબ જ કિંમતી લાગે છે. રાત્રિનું ભોજન કર્યા પછી તે બંને પતિ પત્ની સૂઈ ગયા અને સવાર થતાં તે એક મોતી લઈ અને શહેરમાં ગયો અને ત્યાં એક ઝવેરીને તેની કિંમત પૂછી. તો ઝવેરીએ કહ્યું કે ભાઈ, આ મોતી અમૂલ્ય અને ખૂબ જ દુર્લભ છે, હું આની કિંમત નહીં ચૂકવી શકું, પરંતુ તમે એક કામ કરો, તમે તેને રાજા પાસે લઈ જાઓ. રાજા ખૂબ જ નેકદિલ માણસ છે. તે માણસ મોતી લઈને રાજા પાસે ગયો. રાજાને આખી વાત કંઈ જણાવી તો રાજાએ કહ્યું કે મોતી તો ખૂબ જ કિંમતી છે અને હવે તો આ મોતી ઉપલબ્ધ પણ નથી. હું તમને તેની કિંમત જરૂર જણાવીશ, પરંતુ તમે જે કહ્યું તે મુજબ એક બીજું મોતી પણ તમારી પાસે છે. તો કે હા મહારાજ. તો રાજાએ કહ્યું કે એ પણ લઈ આવો, પછી હું તમને બંનેની ભેગી કિંમત જણાવીશ. તે માણસ ઘરે ગયો અને બંને મોતી લઈને રાજા પાસે ગયો અને પછી રાજાને પૂછ્યું કે મહારાજ, આની શું કિંમત હોવી જોઈએ. રાજાએ કહ્યું કે કામ કરો, તમે તમારા ઘરે જઈ અને ખાલી બોરી લઈ આવો અને જેટલું બોરીમાં સમાય તેટલું સોનું ભરીને લઈ જાઓ, આ એની કિંમત છે. રાજાના મુખેથી આટલી વાત સાંભળ્યા પછી એ માણસના આનંદનો કોઈ પાર ન રહ્યો અને ભગવાનને કહેવા લાગ્યો કે હે પ્રભુ, મારી માની સેવાના લીધે મને સપનું આવ્યું અને એ સપનાઓ થકી મારું જીવન બદલાઈ ગયું. તે સોનું લઈને ઘરે પાછો આવ્યો અને તેની પત્નીને કહ્યું કે મેં તને કહ્યું હતું ને કે આ માની સેવામાં જ સંસારનું દરેક સુખ છે અને માના આશીર્વાદ અમૂલ્ય ભેટ છે. તો દર્શક મિત્રો, આ વાર્તા કહાનીનો એ જ સાર છે કે માની જે પણ સેવા કરે છે તે જીવનમાં એક દિવસ જરૂર સફળ થાય છે. માની સેવા એ સૌથી મોટું કર્તવ્ય છે અને માના આશીર્વાદ એ સૌથી મોટી સંપત્તિ છે. આપણા ગુજરાતમાં એક શેઠ હતા. શેઠની ઉંમર થઈ અને શેઠના જીવનના અંતિમ દિવસો નિકટ આવ્યા. શેઠ મરણ પથારીએ પડ્યા ત્યારે પોતાના એકના એક દીકરા ધરમપાલને બોલાવીને તેને કહ્યું કે બેટા, મારી પાસે કંઈ પણ ધન માલ મિલકત તો નથી, કેવળ આશીર્વાદ છે. મિલકતમાં હું તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળ હોય તો એ ધૂળનું પણ સોનું થઈ જાજો. દીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા અને પછી બાપે સંતોષથી પ્રાણ છોડ્યા. હવે ઘરનો ભાર ધનપાલના માથે આવી ગયો. તેણે એક નાનકડી હાટડી ખોલી. ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી. ધરમપાલ ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો. ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી. ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી. એને ખાતરી થઈ ગઈ હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળરૂપી પરિણામ છે. પિતાએ આખી જિંદગી દુઃખ વેઠ્યું, પણ ધીરજ ના ખોઈ, શ્રદ્ધા ના ખોઈ, પ્રમાણિકતા ના ખોઈ. તેથી એમની વાણીમાં બળ આવ્યું, તેમના આશીર્વાદ ફળ્યા અને હું સુખી થયો. ધર્મપાલના મુખેથી આવી વાત સાંભળીને એક જણે પૂછ્યું કે તમારા પિતામાં આવી તાકાત હતી તો એ પોતે કેમ કશું કમાયા નહીં? ત્યારે ધર્મપાલે કહ્યું કે હું મારા પિતાની તાકાતની વાત નથી કરતો, એમના આશીર્વાદની તાકાતની વાત કરું છું. આમ જ્યારે ત્યારે એ ધર્મપાલ પોતાના બાપના આશીર્વાદના ગુણ ગાતો, તેથી લોકો મસ્કરી કરતા અને મસ્કરીમાં તેને બાપનો આશીર્વાદ કહીને બોલાવતા. ધર્મપાલને એનાથી ખોટું પણ લાગતું નહીં. એ કહેતો કે બાપના આશીર્વાદને લાયક નીવડું એટલે બસ. આમ વર્ષોનો વખત વીત્યું. ધર્મપાલનો વેપાર ખૂબ જ વધી ગયો. એના વાહનો દેશ પરદેશમાં ફરતા અને માલની લેવેચ કરતા. એની કમાણીનો કોઈ પાર ન હતો. એક વખત ધર્મપાલને વિચાર આવ્યો. એને થયું કે આમ વેપાર રોજગારમાં નફો જ નફો થયા કરે એ સારું નહીં, કોઈ વાર નુકસાનીનો પણ અનુભવ કરવો જોઈએ. એટલે ધર્મપાલે એના એક મિત્રને કહ્યું કે યાર,
કંઈક નુકસાનનો ધંધો હોય તો બતાવ. એના મિત્રને થયું કે આને ધનનો ખૂબ જ મદ ચડ્યો હોય એવું લાગે છે. એવું સમજે છે કે થઈને મને શું નુકસાન થવાનું છે, કાન ખજૂરાનો એક પગ ભાંગી જાય તોય શું. એટલે હવે એને એવો ધંધો દેખાડું કે ઊંધે માથે ખાડામાં પડે. ધર્મપાલના મિત્રએ તેને કહ્યું કે તું એમ કર, વહાણમાં લવિંગ ભરી અને જાંજીબાર વેચવા જા. અવશ્ય એ ધંધામાં તને મોટી ખોટ જશે. ધર્મપાલને આ વાત બરાબર લાગી અને ગમી ગઈ. જાંજીબાર તો લવિંગનો દેશ છે, ત્યાંથી લવિંગ ભારતમાં આવે છે અને 10-12 ગણા ભાવે વેચાય છે. પણ એ જ લવિંગ ભારતમાંથી ખરીદી અને જાંજીબાર વેચવા જાઉં એટલે સીધી પાયમાં લઈ જ. ધર્મપાલે નક્કી કર્યું કે નુકસાનનો અનુભવ પણ મારે લેવો છે. એટલે ભારતમાંથી મોંઘા ભાવે લવિંગ ખરીદી વહાણ લઈને તે જાંજીબાર ગયો. જાંજીબારમાં સુલતાનનું રાજ હતું. ધર્મપાલ વહાણમાંથી ઉતરી રેતીના લાંબા પટમાં થઈ અને બીજા વેપારીઓને મળવા જતો હતો. ત્યાં સામેથી આવતા સુલતાનને મળ્યા. બંદરથી આવેલા વેપારીને જોઈ સુલતાને તેમનો આદર સત્કાર કર્યો. ધર્મપાલે જોયું તો સુલતાનની સાથે સેંકડોની સંખ્યામાં સિપાહીઓ હતા. એ સિપાહીઓના હાથમાં ભાલા, તલવાર કે બંદૂક નહીં, પણ ચાયણીઓ હતી. એ જોઈને ધર્મપાલને નવાઈ લાગી. તેણે સુલતાનને વિનયપૂર્વક આનું કારણ પૂછ્યું તો સુલતાને હસીને કહ્યું કે વાત એમ છે કે આજે સવારે હું આ સમુદ્રના તટ પર ફરવા આવેલું. ફરતા મારી આંગળીએથી એક વીંટી ક્યાંક નીકળીને રેતીમાં પડી ગઈ છે, પણ એ વીંટી ક્યાં પડી ગઈ એની મને ખબર નથી. એટલે સવારે જ્યાં હું ફર્યો હતો એટલી જગ્યાએ રેત ચડાવી અને વીંટી શોધવા હું આ સિપાહીઓને લઈને આવ્યો છું. એટલે ધર્મપાલે કહ્યું કે વીંટી બહુ કિંમતી હશે. તો સુલતાને કહ્યું કે ના, એનાથી પણ ઘણી બધી વધારે કિંમતી વીંટીઓ મારી પાસે છે, પણ આ તો એક ફકીરના આશીર્વાદની વીંટી છે. હું માનું છું કે મારી કામયાબીનો પાયો એ આશીર્વાદ છે, એટલે મારે મન એ વીંટીનું મૂલ્ય સૌથી વધારે છે. આટલું કહીને સુલતાને ધર્મપાલને પૂછ્યું કે બોલો શેઠ, આ વખતે શું માલ લઈને આવ્યા છો? ધર્મપાલે કહ્યું કે લવિંગ લઈને વેચવા આવ્યો છું. સુલતાનની નવાઈનો પાર ન રહ્યો. આ લવિંગના દેશમાં તમે લવિંગ વેચવા હાટું આવ્યા છો? કોણે તમને આવી મતી આપી? આવી સલાહ તમને કોણે આપી? નક્કી એ કોઈ તમારો શત્રુ જ હશે. અહીં તો 1 પૈસામાં મુઠ્ઠી ભરીને લવિંગ મળે છે. અહીં તમારા લવિંગનું શું ઉપજશે? ત્યારે ધર્મપાલે કહ્યું કે મારે એ જ જોવું છે. લાખોની ખોટ ખાવા માટે જ હું અહીં આવ્યો છું. આજ સુધી મેં જે ધંધો કર્યો તેમાં મને હંમેશા નફો જ થયો છે. મારા બાપના આશીર્વાદનું એ ફળ છે. એ આશીર્વાદ આજે અહીં કેવી રીતે કામ કરે છે એ મારે જોવું છે. એટલે સુલતાને કહ્યું કે બાપના આશીર્વાદ એ વળી શું? તો ધર્મપાલે કહ્યું કે મારા પિતાજી ખૂબ જ ગરીબ હતા. આખી જિંદગી તેમણે પ્રમાણિકતાથી કામ કર્યું હતું, પણ કદી 2 પાંદડે થયા ન હતા. જિંદગીના અંતિમ સમયે મરતી વખતે તેમણે ભગવાનનું નામ લઈ અને મારા માથા પર હાથ મૂકીને મને આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં ધૂળનું પણ સોનું થઈ જશે. અને આટલું બોલતા ધર્મપાલ એ જુસ્સામાં આવી અને તેણે નીચા નમીને મુઠ્ઠી ભરી અને સમુદ્ર તટની રેતી લીધી અને આંગળીઓની વચ્ચેથી એ રેતને નીચે ઝરવા દીધી. તો એની નવાઈનો કોઈ પાર ન રહ્યો. એના હાથમાં હીરા જડિત સોનાની વીંટી હતી. એ જ વીંટી સુલતાનની ખોવાયેલી વીંટી હતી. વીંટી જોઈને સુલતાન તો ખુશ થઈ ગયા. સુલતાન બોલી ઉઠ્યો કે વાહ ખુદા, તારી કરામતનો કોઈ પાર નથી. તું જ બાપના આશીર્વાદને સાચા પાડે છે. તો ધર્મપાલે કહ્યું કે ફકીરના આશીર્વાદને પણ એ જ સાચા પાડે છે. સુલતાન હેતથી ધર્મપાલને ભેટી પડ્યો અને કહે છે કે માંગે તે આપું. ધર્મપાલે કહ્યું કે આપ 100 વર્ષના થાઓ અને રૈયતનું રૂઢી રીતે પાલન કરો, એ સિવાય મારે બીજું કાંઈ ન જોઈએ. સુલતાન અધિક ખુશ થયો અને તેણે ધર્મપાલને કહ્યું કે તમારો આ બધો માલ હું મુદ્દલ કરતાં બમણી કિંમતે રાખી લઉં છું. વાલા દર્શક મિત્રો, જો નીતિ સાચી અને માતા પિતાના આશીર્વાદ હોય તો આ દુનિયામાં કોઈની તાકાત નથી કે તમને ક્યાંય પાછળ પાડે. મા બાપની સેવાનું ફળ અચૂક મળે જ છે. આશીર્વાદ જેવી મોટી ધન સંપત્તિ નથી. બાળકોના મનને જાણનારી મા અને ભવિષ્ય જાણનારો પિતા આ જ 2 દુનિયાના મહાન જ્યોતિષ છે. બસ એમનો આદર કરશો તો ભગવાનની પાસે તમારે કંઈ માગવું નહીં પડે. વિડીયોના અંત સુધી જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.